નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. ભરૂચમાં જનશિક્ષણ સંસ્થાન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહપૂર્ણ ઉજવણી કરાઈ. વિશ્વ પર્યાવરણ દિવસ દર વર્ષે 5 જૂનના રોજ પર્યાવરણની સુરક્ષા અને જાગૃતિ માટે વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણને બચાવવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો અને પ્રકૃતિની જાળવણી માટે સકારાત્મક પગલાં લેવા માટે પ્રેરિત કરવાનો છે. આ વૈશ્વિક અભિયાનને વિશ્વભરની અનેક સંસ્થાઓ અને સરકારનું સમર્થન પ્રાપ્ત છે, જેના ભાગરૂપે ભરૂચ ખાતે પણ આ દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન મુજબ સ્કી લીગ ફોર ગ્રીનર ટુમોરો થીમ હેઠળ ભરૂચ સ્થિત જનશિક્ષણ સંસ્થાન ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના ઉપલક્ષમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પ્રકૃતિના જતન અને પર્યાવરણની સુરક્ષાનો સંદેશ સમાજ સુધી પહોંચાડવાનો હતો. સંસ્થાના આયોજન થકી પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને જાગૃતિનો સુંદર દાખલો બેસાડવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન જનશિક્ષણ સંસ્થાનના નિયામક ઝૈનુલ સૈયદ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને પર્યાવરણની જાળવણીનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વૃક્ષોનું જતન કરવું એ વર્તમાન સમય માટે સૌથી મોટી જરૂરિયાત છે. તેમણે પર્યાવરણને સંતુલિત રાખવા માટે દરેક વ્યક્તિને વૃક્ષારોપણ કરી તેનું યોગ્ય રીતે માવજત સહજતન કરવું જોઈએ તેવો સંદેશ આપ્યો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાની ટ્રેનર બહેનો શ્રીમતી છાયાબેન પાટીલ, ભૂમિ સોની, હેતલ પટેલ, જેએસ કાગઝે સ્ટાફ સભ્યો વગેરે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. પર્યાવરણ સુરક્ષાના આ પુનિત કાર્યક્રમમાં સહભાગી થવા માટે તમામ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. નિયામક ઝૈનુલ સૈયદના હસ્તે કાર્યક્રમમાં ઉપસ્થિત તાલીમાર્થી બહેનોને વૃક્ષાના રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ માત્ર રોપા વાવવા પૂરતો સીમિત ન રહેતા તેનું ઉછેર કરી જતન કરી ભાવપૂર્વક મૂકવાનો હતો. આમ જનશિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા આયોજિત આ કાર્યક્રમ દ્વારા સૌને પ્રકૃતિના સંવર્ધનનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રકૃતિ સંવર્ધનની દિશામાં લોકભાગીદારી વધારીને આવનારી પેઢી માટે પર્યાવરણને વધુ સુરક્ષિત અને હરિયાળું બનાવવાનો રહ્યો હતો. જે કાર્યક્રમમાં શ્રીમતી હેતલબેન પટેલ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. રિપોર્ટર રવિ સૈયદ, ભરૂચ.